પોરબંદર અને જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાતા થયા છે, જેના કારણે માર્ગો બંધ થયા છે। પોરબંદર અને જૂનાગઢ વચ્ચેનો ઘેડનો આંતરિક રસ્તો બંધ થયો છે। ઘેડથી કચ્છ, બગસરા, અમીપુર, ઓસા, બાટવા તરફ જવાના રસ્તા બંધ થયા છે। મોટાભાગના રસ્તા પર 5 ફૂટ કરતા વધારે પાણી ભરાયા છે। તો પોરબંદર અને જૂનાગઢના ઘેડ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે રસ્તા બંધ થયા છે। ઘેડ પંથક જે તરબોળો થયો છે તેને લઈને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે। પોરબંદરના મોચાથી કળશ અને કળશથી અમીપુર અને ખુતિયાણા વિસ્તારમાં જવાનો રસ્તો છે તે સંપૂર્ણપણે બંધ થયો છે। આ રસ્તો નહીં કે માત્ર પોરબંદરના આંતરિક રસ્તો છે, આ એક હાઈવે તરીકે પણ આ રસ્તો ઓળખવામાં આવે છે। અહીંયાથી જૂનાગઢના તમામ રસ્તાઓ જોડતા આ રસ્તા છે। અમીપુરથી ઓસા અને ઓસાથી જૂનાગઢ તરફ અને બાટવા તરફ જતો રસ્તો છે। આપણી સાથે ગ્રામજનો છે, તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું। શું કહેશો દાદા, આ વખતે પણ એ જ પ્રમાણે પાણી આવ્યું છે, કેવી વ્યવસ્થા, કેવી સગવડતા? વર્ષો વર્ષના ચોમાસા દરમિયાન અમારે જુનાગઢ જિલ્લામાં પ્રોપર જુનાગઢ આજુબાજુ બગસરા જોડતો રસ્તો તાત્કાલિક બંધ થઈ જાય છે અને વિસાવદર પંથકમાં જો વરસાદ થાય તો કચ્છથી મોસાનો રસ્તો પણ તાત્કાલિક બંધ થઈ જાય છે। અમારી વારંવારની રજૂઆત હોવા છતાં પણ આ રસ્તો અધર કે એવું થતો નથી, પુલિયા બનતા નથી। સ્થાનિક દુકાનદાર અને ખેડૂત છે, શું કહેશો, વિસ્તારમાં શું પરિસ્થિતિ છે અત્યારે? વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે। રસ્તા બંધ થઈ ગયા છે। લાઇટની કેવી સગવડતા આ વિસ્તારમાં અત્યારે ચોમાસુ દરમિયાન લાઇટ કેવી છે ગામમાં? લાઈટ રાતે વહી જાય, આ પાણી ભરાઈ જાય ને એટલે રાતે વહી જાય। રાતના લાઇટ વહી જાય છે। અત્યારે આ દ્રશ્યોની અંદર એવું સ્પષ્ટ દેખાવા મળ્યું છે કે અહીંયા જે વિસ્તારનું પાણી છે ઉપરથી અમીપુર ડેમ અને તેમાં થઈને આવતું તમામ પાણી છે તે ઘેડ પંથકની અંદર આવી ચુક્યું છે। ઉપરવાસમાં જે જૂનાગઢના ખારા ડેમ અને ઓજત વિયરના વિસ્તારોમાંથી આવતું તમામ પાણી છે તે જે ઘેડ પંથકમાં સમુદ્ર સમાન આ પાણી ફેલાઈ જાય છે। અત્યારે જે વિસ્તારની અંદર, જે રસ્તાની અંદર જે પાણી જઈ રહ્યું છે તેનો ફ્લો એટલી હદે જઈ રહ્યો છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાધન લઈને અહીંથી નીકળે તો તે તણાઈ જાય તેવી સ્થિતિ અત્યારે સર્જાણી છે। ચેતન ઠકરાર, વીટીવી ન્યૂઝ, કચ્છ।